આ ધુવાળો અહીંથી નીચેથી નીકળે એવું દેખાય આમાં. આ ભાઈ શસ્ત્ર વિદ્યા શીખેલી હમણાં તમે જોતા હતા કે હા છે ને મશરૂમ એ બોલો તો ખરી કોક કઈક બાપુ કેનો મંત્ર લેવો તમે કેનો મંત્ર લેવો ભોલે બાબા ટ્યુશનમાં આવતો એને સ્વાહા हेलो इंट्रो कौन दे गुड मॉर्निंग सुप्रभात केम થઈ ગયો ને ગુડ મોર્નિંગ સુપ્રભાત નથી થઈ નહીં ગુડ આફ્ટરનૂન નહીં ગુડ ઇવનિંગ કેમ છો બધા મિત્રો આફ્ટર મોર્નિંગ ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો બધા મજામાં દેશો મસ્ત મજાનો વિડીયો આપણે સાંજે ચાલુ કરી દીધો અને આ બધે ધુવાળા કરે છે. આજનો વ્લોગ કે બીજેથી ચાલુ છે અલગ જ લોકેશન છે તમે જોઈ શકો બધી બાજુ જંગલ ને જંગલ છે એ એક જ લોકેશન બધા જોઈને કંટાળી ગયા જંગલ પતા ચલા હે આ બધા અહીંયા એ મચ્છરાને લીધે આ બધું ચાલુ છે તમે ધૂપ ધુમાડો જોઈ શકો છો તમે થોડું ફોન થોડો કોલો થઈ ગયા અમારા વિશ્વજીત સિંહ બાપુએ એ બધું કર્યું છે. આ છોડ તમે જોઈ શકો છો આ છોડ સેવ ટ્રીઝ તો 12 વર્ષ કા પણ એવું છે સેવ ટ્રીઝ આજે અમે જ મોટું કર્યું સમજો આ બધું અમે જ વાવ્યું હોય તમને દેખાતું હોય અલગ જો આખું અમે જ વાવ્યું એને અમે હે ને ટેકો દીધો હે અમે એટલે બાપુ અમે નહીં મેં અને આ ભાઈ સાધુ બની ગયા હમણાંથી લાંબા વાળ કરી લીધા છે અને ફૂલ જટાધારી એટલે ઘણા દિવસો પછી તમે વિડીયોમાં આવો તમને કેવું લાગી રહ્યું છે આ ધુવાળો અહીંથી નીચેથી નીકળે એવું દેખાય આમાં તો અસરી થોડુંક નીચું કરી નાખો હા હવન કરેંગે તું ક્યાં કરેંગા ओ चश्मे वाले हाँ तो तोड़िया पंजरा हुआ बखास तू बच्चा तुम्हारे जीवन असफल हो बाबा तू है या मैं हूँ कुल्हाड़ी निकाल कुल्हाड़ी किधर गई ઓલો કેદી આવ્યું છે હવે એ વાદળું ઉપર ફરે વાદળું નથી દુવાળા આમ બધા અહીંયા વધારે પડતું ડિસ્પ્રેશનમાં આવી ગયા છે થોડાક અમે ઓલામાં આવી ગયા હતા હા ફ્યુચરનું થોડુંક અમને ડિપ્રેશન હતું એટલે મેં કીધું હવે આપણે સાધુ સિવાય આપણો કંઈ ઉદ્ધાર નથી એટલે એ ચાલુ કરી દીધું આપણે એમાં અમારા મેન છે આ અને એને બધું ધૂપ ધુવાણો ચાલુ કરી દીધો છે અને આ ભાઈને થોડુંક શીખી લીધું એણે જો શસ્ત્ર વિદ્યા શીખી લીધી છે આ ભાઈ મંત્ર વિદ્યા શીખે હું જંત્ર મધ્ય શીખું હા જંત્ર મંત્ર શીખું છું યુટ્યુબ તંત્ર હું શીખું છું અને તમને શીખવાડું છું તમને એમ લાગતું હોય કે મારા વિડીયો જોઈને તમને કંઈ ફાયદો નહીં થાય તો જોતા જાઓ એ હમણાં લાગી યાર તમે મંત્ર વિદ્યા શીખો ઉભો રહે બધાને ઇન્ટરવ્યુ લેવા તમે કઈ વિદ્યા શીખવાડો બીજી એ પણ દંડો તો આખો રાખ્યો તો ક્યાં નાખે નવી નીકળી બાપુ તમે કઈ વિદ્યા શીખો મંત્ર વિદ્યા શીખે આ ભાઈ શસ્ત્ર વિદ્યા ના મંત્ર શીખે આ ભાઈ શસ્ત્ર વિદ્યા શીખેલી હમણાં તમે જોતા હતા કે લાકડો કેમ ફેરવતા હતા તલવારની જેમ અને આપણે શીખી લીધી છે યુટ્યુબ ની લાકડો નથી પાઇપ છે પીવીસી નો લાકડો હે મગર હે મગર એટલે તમે જોઈ શકો છો 2 દિવસ થઈ ગયા છે તે વિડીયો નથી આવ્યો તમે આ થોડુંક આપણે નાખી દઈએ ઇવનિંગ ટાઈમે તો થોડું સારું રહે એક કન્ટેસ્ટન્ટ અમારો આવે છે એને કઈ વિદ્યા શીખવાડવાની તમે પૂછી લો ઘૂસમાં કરી દેવાય શું કરે ફૂલ એચડી હાલો કોણ કરાવો હાલો મંત્ર તંત્ર હજી એ ગાલી દે રહી ક્યાં બોલ લે હટી જાય અગોયા અરે ઓલાની બીજા કન્ટેસ્ટન્ટની આપણે રાહ જોઈએ આમાં નામ આપણે પડ્યા રહું તો તમને થોડીક મજા નહીં આવે ને વિડીયો અમારે થોડોક
હાઈ લેવલમાં મિનિટ થોડીક વધારવી એટલે તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. હમણાં એક કન્ટેસ્ટન્ટ બીજો આવે એ તમને બતાવી દે કે કોણ હે આ નહીં બીજો. ઘણા દિવસો પછી અમે ક્રિકેટ ઉપર ઉતરી આવ્યા છીએ. છેલ્લે પૂનો કેન્સલ રાખ્યું અમે. કોણ નવો કન્ટેસ્ટન્ટ આવવાનો તમે જોઈ શકો કોણ હોય. અમારો કેવિન ભાઈ છે, બોલિંગ કરે છે. નોલા બધા ફિલ્ડર ઊભા છે, ટીમ પાડેલી હતી ને જો ઊભા છે બધા વિશુ ને આદિ ને. અમારો અક્ષિતભાઈ ઓલું કરે, એ બંધ કરી દે કોપીરાઇટ આવશે. જરાક પણ અવાજ આવી જાય ને તો બંધ કરી દે, તો હું ત્યાં સુધી બોલું ને તો ત્યાં સુધી ના આવે. જલ્દી બંધ થઈ જાય તો વાંધો ના આવે. આ ભાઈ બેટિંગ કરવામાં છે ને ઓલો ભાઈ બોલિંગ કરે. મેં તમને કીધું પણ એ બેસી ગયો છે. એ ઓલા બેમાં જો ગમત કરે છે. અમે ઉનો રમવાનું થોડુંક પાછળ માંડી વાર્યું છે. ઉનો રમવાનું થોડુંક માંડી વાર્યું છે કારણ કે આ ક્રિકેટ રમી લઈએ કેટલા દિવસ પછી અમે રમીએ છીએ તો થોડુંક રમી લઈએ ને હરખું. હવે ક્રિકેટ રમી લઈએ પછી હવે કંઈક વિચારીએ એમાં ઉનોનું શું કરવું છે ને શું નહીં. ખાતર નાખતા જેવું નહીં ઉગતું ને એવું અમારે પાસે ઉગે છે બધું. આ તમે જોયું ને શું કહેવાય. હાલે તો કેવલા એ આને શું કહેવાય ખબર? આ મશરૂમ હે ને, મશરૂમ હે, મશરૂમ કહેવાય. તૂટી ગયું. આ મશરૂમ છે ને બાપુ? હા છે ને મશરૂમ. બાપુનું એવું કહેવાનું છે કે આ મશરૂમ છે ચેરી. ખાતર નાખ્યા વગર આવું મશરૂમ ઉગે છે. ઉપજાવ હે ને ઉપજાવ. એ તું ટી શર્ટ ઊંચું કરી ચાઇલ્ડ સેફટી વાળા ધોરડાય. નહીં સિક્સ પેક નથી દેખાડ. હાલો મશરૂમ મૂક્યું છે અહીંયા મશરૂમ. નીકળી ગયા છીએ અમે રસ્તામાં છીએ. કેવી ગાડી આખી છે તો અમે એને કંઈક ઘડિયાળની સીલ લેવા જઈએ છીએ. બેટરી વાળી ગાડી આખી છે ભાઈ કેવી. જો કેમ જાય 220 સોરી 22. આપણી ગાડી આદિત્યના ઘરે પડીએ બેન લેતા આવીએ પેલા પછી આપણે ઘરે ભાગીએ. મોડું થઈ ગયું આપણે ઘરે જઈને લખવાનું છે. એવું નથી કે કોલેજમાં આવી ગયા તો લખવાનું ન હોય કંઈ. લખવું તો પડે જ ને થોડું ઘણું તો કંઈક પણ લખવું તો જોઈએ. સ્કૂલે તો આપણે લખવાનું ન હોય પણ કોલેજે તો લખવું પડે ને થોડું ઘણું તો. સમજી શકો ને તમે. અને સ્કૂલ છે તો એને લખવું પડે. મારે તો કોલેજે તો લખવું પડે. હાલો કાઢે ન્યો.